નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ બાગવણીયા. આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર વિદ્યુત ભારો અને તેમના ક્ષેત્રો વિશેની માહિતી છે એ મેળવીએ. જેમાં ટોપિક છે સુવાહક અને અવાહક. સુવાહકો અને અવાહક એના વિશેની વિસ્તૃત માહિતી આપણે મેળવીએ. સૌપ્રથમ તો મિત્રો આપણે બધાએ જોયું છે કે ભાઈ સુવાહક કોને કહેવાય. કે આપણે આસપાસ એવા અસંખ્ય ઉપકરણો ચાલે છે જે વિદ્યુત દ્વારા ચાલતા હોય. તો આ વિદ્યુત ચાલતા હોય સાધનો, તો એમાં એ બધા જ પદાર્થો કંઈક ને કંઈક અંશે વિદ્યુતના સુવાહકો હોય છે. તો આપણે સૌપ્રથમ સુવાહકો એટલે શું એની વ્યાખ્યા જોઈએ. તો કે જે પદાર્થમાં વિદ્યુત ભારો સરળતાથી વહન થઈ શકે તેને સુવાહક પદાર્થ કહે છે. જે પદાર્થમાં વિદ્યુત ભારો સરળતાથી વહન થઈ શકે તો તેને સુવાહક પદાર્થ કહે છે. મિત્રો, આવા સુવાહક પદાર્થો કયા કયા છે તેના ઉદાહરણો આપણે દેખાડ્યા છે કે ધાતુ પદાર્થો કઈ કઈ તો કે તાંબુ છે, ચાંદી છે, એલ્યુમિનિયમ છે વગેરે એ વિદ્યુતની સુવાહકો છે. જેમાં વિદ્યુત ભારો સરળતાથી એક છેડાથી બીજા છેડા સુધી વહન પામીને જઈ શકે છે. એટલે એમને સુવાહક પદાર્થ કહેવામાં આવે છે. બીજું, આ ઉપરાંત મિત્રો મનુષ્યનું જે શરીર છે એ પણ એક સુવાહક છે. એમાં પણ વિદ્યુત ભારો વહન થઈ શકે છે. પૃથ્વી એ પણ એક સુવાહક છે, જેમાં પણ વિદ્યુત ભારો વહન પામી શકે છે. તો આ બધા મિત્રો સુવાહક પદાર્થો. હવે આવા સુવાહક પદાર્થોમાં કયા વિદ્યુત ભારો વહન પામતા હોય તો એની આપણે ચર્ચા કરીએ. તો કે સામાન્ય રીતે જ્યારે ધાતુ પદાર્થોનું નિર્માણ થાય ત્યારે તેની બાહ્ય કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય એ તેના પિતૃ પરમાણુથી છૂટા પડી જાય, મુક્ત થઈ જાય. આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે અહીંયા એક ધાતુ પદાર્થ હોય, કે આ ધાતુ છે, તો એની અંદર ધન વિદ્યુત ભારો મધ્યમાન સ્થાનની આજુબાજુ ગોઠવાયેલા છે અને એની વચ્ચેનો જે અવકાશ છે એમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જેને આપણે આ રીતે તીરની નિશાની વડે જુદી જુદી દિશાઓમાં ગતિ કરતા હોય વર્ણન. તો આ જે રેડ કલરમાં અહીંયા આપણે બતાવ્યા છે અસ્તવ્યસ્ત દિશાઓ, જે વિદ્યુત ભારો છે એને આપણે કહેવામાં આવે છે મુક્ત ઇલેક્ટ્રોન. ઓકે, તો મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતના વહન માટે જવાબદાર હોય છે. હવે આવા મુક્ત ઇલેક્ટ્રોન કેવી રીતે પ્રાપ્ત થાય તો કે જ્યારે ધાતુ પદાર્થનું નિર્માણ થાય ત્યારે તેના પિતૃ પરમાણુથી છૂટા પડી ગયા હોય. ઓકે, અને આવા છૂટા પડેલા જે ઇલેક્ટ્રોન છે જે વિદ્યુતના વહન માટે જવાબદાર હોય છે, માટે તેને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ધાતુ પદાર્થોમાં આવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધુ હોય છે. એટલે ધાતુ પદાર્થો જે વિદ્યુતની સારી વાહકો ગણવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે બીજો એક ટોપિક અર્થિંગ.
હવે અર્થિંગ વિશેની માહિતી તમને બધાને ખ્યાલ હશે, આમ છતાં પણ આપણે અર્થિંગ જોઈએ તો કે કોઈ પણ ધાતુ પદાર્થ પર જ્યારે વિદ્યુત ભારો કે કોઈ સુવાહક પદાર્થ ને જ્યારે પૃથ્વીના સંપર્કમાં રાખવામાં આવે કે સુવાહક પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવતા વિદ્યુત ભારો પૃથ્વી તરફ આકર્ષાય અને ગ્રાઉન્ડ થાય તો તેને અર્થિંગ કહે. અર્થિંગ છે એ સામાન્ય રીતે આપણે જોઈએ તો કે આપણા જે ઘરના વાહક તાર હોય એની અંદર એ ઉપકરણોને ચલાવવા માટે અર્થિંગનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય, જેનાથી આપણે શોક લાગવાની જે ઘટના છે એનાથી બચી શકીએ. આપણે જોઈએ 3 પ્રકારના વાહક તારો છે કે આપણે ઘરે આવતા હોય, જેમાં એક લાઇવ વાયર હોય, એક ન્યુટ્રલ વાયર હોય અને એક અર્થિંગ વાયર. જેમાં લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર જે બે વાહક તાર છે એ જે તે પાવર સ્ટેશન હોય ત્યાંથી ઘર સુધી કે જે તે વિસ્તાર સુધી આવતા હોય, અને જે અર્થિંગ જે છેડો છે એ કોઈ પણ પૃથ્વીની સપાટી પર જમીન પર છે એને સળિયા વડે દાટી દઈ અને તેમાંથી એ વાહક તાર આવતો હોય છે. જેથી જ્યારે પણ આપણને કરંટ લાગે ત્યારે વિદ્યુત ભાર શરીર મારફતે ઉતરીને જમીનમાં ઉતરી જાય છે. તો આવું આપણે જોયું, જેમાં આપણને શરીર છે સુવાહક છે એવો પણ ખ્યાલ આવે છે. ઓકે, તો આપણે અર્થિંગ વિશેની વાત કરી. ત્યારબાદ આપણે બીજો જે પદાર્થ છે જે અવાહક પદાર્થો છે. હવે અવાહક પદાર્થો કોને કહેવાય? તો આપણને ખ્યાલ આવી ગયો છે કે જે પદાર્થોમાં વિદ્યુત ભારો સરળતાથી વહન થઈ શકતા નથી તેને અવાહક પદાર્થો કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ કાચ છે, તો કાચમાંથી વિદ્યુત ભાર વહન થઈ શકે નહીં. પ્લાસ્ટિક પોર્સેલિન છે, લાકડું છે, પ્લાસ્ટિક, ઊન, આ બધાય પદાર્થો છે એમાંથી વિદ્યુત ભારો સરળતાથી વહન થઈ શકતા નથી, એટલે કે એની મુક્ત સપાટી પર વિદ્યુત ભારો વહન થઈ શકતા નથી, એટલે આ પદાર્થોને અવાહકો કહેવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજો પણ એક પ્રકાર છે જે અર્ધવાહકો પણ કહેવામાં આવે છે. અર્ધવાહક, જેને સેમિકન્ડક્ટર પણ કહેવાય. આ પદાર્થો વિશેનું વિસ્તૃત માહિતી આપણે આગળના પ્રકરણોમાં જોઈશું, પણ બે બેઝિક સમજૂતી આપેલું કેવા અર્ધવાહક પદાર્થો એ ક્યાં ઉપયોગી થાય? તો કે સામાન્ય રીતે આપણે જે ઇલેક્ટ્રોનિક્સનો આજે બહોળા પ્રમાણમાં જે ઉપયોગ થઈ રહ્યો છે એની અંદર એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બીજું, આવા જે પદાર્થો છે એ ઊંચા તાપમાને વિદ્યુતના સુવાહક હોય. કેવા હોય? ઊંચા તાપમાને સુવાહક હોય અને નીચા તાપમાને અવાહક. આમ એની પાસે બંને ગુણધર્મ છે, સુવાહકતાનો અને અવાહકતાનો. અને આવા પદાર્થો છે એના ઉદાહરણો આપણે જોઈએ તો સિલિકોન, ઓકે, સિલિકોન, જર્મેનિયમ વગેરે. આ જે બધા છે એ અર્ધવાહકો છે. એલઈડી છે, પછી અન્ય ઘણા બધા સોલર સેલ છે, એની અંદર આનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. હવે આપણે બીજો એક ટોપિક લઈએ, વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યુત ભારનું પ્રેરણ એ
શું? તો કે જો કોઈ પદાર્થને આપણે વિદ્યુત ભાર વિહીન હોય અને એને વિદ્યુત ભારિત કરી દઈએ તો આ ઘટનાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. દાખલા તરીકે આપણે એવા ઉદાહરણો જોવાના છે અહીંયા કે જેમાં વિદ્યુત ભાર છે એ શરૂઆતમાં તે પદાર્થ વિદ્યુત ભાર વિહીન હોય છે, પરંતુ કોઈ પ્રક્રિયા દ્વારા તેને આપણે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. જો આપણે તો અહીંયા વ્યાખ્યા મેં લખી છે, કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની જે ઘટના છે એને વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. બીજું, હવે આપણે આ ઘટનાની અંદર જોઈએ તો એના બે પ્રકારો છે. વિદ્યુત ભારનું પ્રેરણ આપણે બે રીતે કરી શકાય. કઈ રીતો? તો કે એક પહેલી રીત એમાં છે આપણે ભૌતિક સંપર્ક દ્વારા. ભૌતિક સંપર્ક કોને કહેવાય? તો કે જ્યારે કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે સંપર્કમાં લાવવામાં આવે અને એને વિદ્યુત ભારિત કરવામાં આવે એવી ઘટના છે એને કહેવાય ભૌતિક સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ. અને બીજી એક ઘટના છે જેમાં આપણે વિદ્યુત ભાર છે એને પ્રેરિત કરી શકીએ વિદ્યુત ભારનું પ્રેરણમાં ભૌતિક સંપર્ક વગર. ઓકે, આપણે શરૂઆતમાં પહેલા લીધું કે ભાઈ આમાં ભૌતિક સંપર્ક દ્વારા અને બીજામાં લીધું ભૌતિક સંપર્ક વગર વિદ્યુત ભારિત કરવું હોય તો કેવી રીતે કરાય? તો આપણે એક ઉદાહરણ અગાઉ જોયું, પ્લાસ્ટિકના સળિયા વાળું, કાચના સળિયા વાળું. ઓકે, આ ઉદાહરણ છે એ મિત્રો ભૌતિક સંપર્ક દ્વારા થતું વિદ્યુત ભારના પ્રેરણનું ઉદાહરણ હતું. જુઓ મિત્રો કે ભૌતિક સંપર્ક દ્વારા કેવી રીતે વિદ્યુત ભારનું પ્રેરણ કરી શકાય. તો જો કાચનો સળિયો હોય, કાચના આ સળિયાને જો તમે ઊન, ઓકે, કાચના સળિયાને જો તમે ઊન અથવા રેશમી કાપડ સાથે ઘર્ષણ કરવામાં આવે, એની સાથે જો ઘસવામાં આવે તો ત્યારે કાચનો જે સળિયો છે એ ધન વીજભાર પ્રાપ્ત કરે છે અને રેશમી કાપડ અથવા ઊન એ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો આમ કાચના સળિયા પર શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર હતો નહીં, એ વિદ્યુત ભાર વિહીન હતું, પરંતુ આપણે એને રેશમી કાપડ કે ઊન સાથે ઘસવાની પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ભાર એના ઉપર લાવી દીધો તો આ ઘટનાને આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કહીશું. એવી જ રીતે ઊન અને રેશમી કાપડનું પણ આપણે પ્રેરણ કર્યું કહેવાય. આ ઉપરાંત બીજું એક ઉદાહરણ આપણે લીધું પ્લાસ્ટિકનો સળિયો. આ પ્લાસ્ટિકના સળિયાને જો આપણે ફર સાથે, ફર એટલે કે સાંભળું, રૂવાટી વાળું સાંભળું હોય, બિલાડીનું સાંભળું દાખલા તરીકે છે તો રૂવાટી વાળું હોય, તો રૂવાટી વાળા સાંભળા સાથે જો પ્લાસ્ટિકને ઘસવામાં આવે તો ત્યારે પ્લાસ્ટિકનો જે સળિયો છે એ ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે અને ફર ધન વીજભારિત બને છે. આમ શરૂઆતમાં પ્લાસ્ટિકનો સળિયો વિદ્યુત ભાર વિહીન હતો, જે ઘસવાની પ્રક્રિયા દરમિયાન કેવો બને છે? ઋણ વીજભારિત બને છે. તો આ આપણે મિત્રો ભૌતિક સંપર્ક કરાવીને તેનું વિદ્યુત ભારનું પ્રેરણ કર્યું કહેવાય. ઓકે, આ ઉદાહરણ આપણે ભૌતિક સંપર્ક દ્વારા. હવે મિત્રો આપણે જોઈએ ભૌતિક સંપર્ક કરાવ્યા વગર આપણે એને કેવી રીતે પ્રેરણ કરી શકીએ. તો એના માટે હું અહીંયા એક ઉદાહરણ લઉં છું
કે બે ગોળાઓ લેવાના, ધાતુના ગોળાઓ. ઓકે, આ ધાતુના ગોળાઓ છે, ગોળાઓ. આ ગોળાઓ ને અવાહક સ્ટેન્ડ વડે એકબીજાના સંપર્કમાં રહે તેમ ગોળા A અને ગોળા B ને મૂકવામાં આવે છે. શરૂઆતમાં ગોળા A તથા ગોળા B પર કોઈ વિદ્યુત ભાર છે નહીં, એટલે કે તેઓ વિદ્યુત ભાર વિહીન છે. હવે જો આપણે આ ગોળાઓ ની નજીક, અહીંયા આપણે કાચનો સળિયો લીધો હતો ને મિત્રો, આ કાચના સળિયો છે એને રેશમી કાપડ કે ઊન સાથે ઘસવાથી તે કેવો બનતો હતો? તો કે ધન વીજભારી. તો આવો ધન વીજભારી સળિયો જો અહીંયા કાચનો મેં લીધો, આવા ધન વીજભારી કાચના સળિયાને જો આપણે ગોળા A અને ગોળા B ની નજીક લઈ જવામાં આવે તો ત્યારે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ ગોળા A ની એક સપાટી પર ઋણ વીજભારો આવવા લાગે છે અને એટલા જ પ્રમાણમાં ગોળા B ની બીજી સપાટી પર ધન વીજભારો જમા થાય છે. આમ વિદ્યુત ભારો ગોળા A તથા ગોળા B ની સપાટીઓ પર અપાકર્ષણ બળ વડે દૂર અથવા તો કાચના સળિયા પ્રત્યે ઋણ વીજભારો આકર્ષણ બળ અનુભવીને કાચની સળિયાની સપાટીની નજીક ગોઠવાય છે અને ધન વીજભારો તેની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. અહીં મિત્રો આપણે જોયું કે પહેલા ગોળાઓ પર કોઈ વિદ્યુત ભાર હતો નહીં. હવે કાચના સળિયાને જો નજીક રાખવામાં આવે, મિત્રો અહીંયા યાદ રાખજો ભૌતિક સંપર્ક કરાવેલો નથી. આપણે કાચના સળિયાને કેવો રાખ્યો છે? દૂર રાખવાનો છે એનાથી. ઓકે, તો ત્યારે દૂર રાખવાથી આપ જોઈ શકો છો કે અહીં ગોળા A અને ગોળા B પર ક્રમશઃ વિદ્યુત ભારો સપાટી પર એકઠા થાય છે અને આ ક્રમશઃ ક્યાં સુધી થશે? તો કે ધારો કે અહીંયા પ્લાસ્ટિકના સળિયા પર 100 વિદ્યુત ભારો હોય તો ગોળા A ની સપાટી પર કેટલા વિદ્યુત ભારો ઋણ આવે? 100 ઋણ વિદ્યુત ભારો આવે. એટલા જ ગોળા B ની સપાટી પર ગયા તો કે ઋણ ધન વિદ્યુત ભારો આવે. આમ ક્રમશઃ વિદ્યુત ભારો ગોળાની સપાટીઓ ઉપર એકઠા થાય છે. હવે જો આ કાચના સળિયાને આ બંને ગોળાઓ જ્યારે સંપર્કમાં હોય ત્યારે તેનાથી દૂર લઈ લેવામાં આવે, ઓકે, તો હવે આવા વિદ્યુત ભારો છે ઈ આપ જોઈ શકો છો આવી સ્થિતિમાં રહેશે. અહીંયા આપણે શું કર્યું? પ્લાસ્ટિક કાચનો જે સળિયો હતો એને લઈ લીધો. તો આપણે જાણીએ છીએ કે હવે આ ગોળાઓ છે એને એકબીજાથી દૂર આકૃતિ B માં દર્શાવ્યા મુજબ મૂકી દેવામાં આવે તો ગોળા A પર ઋણ વિદ્યુત ભારો અસ્તવ્યસ્ત ગોઠવાઈ જશે અને ગોળા B પર ધન વિદ્યુત ભારો અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય છે. આમ શરૂઆતમાં બંને ગોળાઓ કેવા હતા? વિદ્યુત ભાર વિહીન, જેમાં આપણે કાચના સળિયાની નજીક લઈ જવાથી વિદ્યુત ભારો પ્રસ્થાપિત થયા અને આપણે એને ધન તથા ઋણ વિદ્યુત ભારો છે પ્રાપ્ત કરાવ્યા. એટલે કે ગોળાઓને આપણે શું કર્યું કહેવાય? વિદ્યુત ભારિત કર્યા કહેવાય. આ વિદ્યુત ભારિત કરવાની ઘટનાને વિદ્યુત ભારનું પ્રેરણ કહે. મિત્રો આપણે ઘણી રીતે વિદ્યુત ભારનું પ્રેરણ કરતા હોઈએ છીએ કે વાળમાં તમે જોજો કાચકો પ્લાસ્ટિકનો ઘસો, ઓકે, આ ઘર્ષણની પ્રક્રિયા છે. તો ઘસવાથી કાચના સળિયા પર ઋણ વિદ્યુત ભારો કાચકા પર જે પ્લાસ્ટિકનો જે કાચકો હશે એના
ભારો એના દાંતાઓ ઉપર જમા થશે. હવે જો એ કાંસકાને નાના નાના કાગળના ટુકડાઓની નજીક રાખવામાં આવે તો ત્યારે કાગળના ટુકડાઓ તેના પ્રત્યે આકર્ષી બળ લગાડે છે. તો અહીં એ આકર્ષણ બળ તો જ લાગે કે કાગળમાં કંઈક ધન વીજભાર છે એ ઉત્પન્ન થતો હોવો જોઈએ. તો આપણે આવી રીતે વિદ્યુત ભારનું પ્રેરણ છે એ